મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરના કલોલથી। કલોલમાં જે ઘટના બની, કલોલ નગરપાલિકામાં થપ્પડ કાંડને લઈને મોટા સમાચાર। થપ્પડ કાંડ પર પ્રથમ વખત બોલ્યા છે કલોલના એમએલએ બકાજી ઠાકોર। પ્રકાશ વરગડેને કોઈ ગેરસમજણ થઈ હશે તેવું કહ્યું બકાજી ઠાકોરે। જો સાચા હોય તો પ્રકાશ વરગડે પુરવાર કરીને બતાવે તેવી પણ વાત તેમણે કરી। ભાજપ પરિવારમાં બધા એક જ છીએ, આ ભાજપ પરિવારનો મામલો છે, અમે તેનો ઉકેલ લાવીશું તેવી પણ વાત બકાજી ઠાકોરે કરી છે। તો આખો એ મામલો છે થપ્પડ કાંડને લઈ અને હવે એમએલએ બકાજી ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। પ્રકાશ વરગડેને કોઈ ગેરસમજણ થઈ હશે તેવું બકાજી ઠાકોરે કહ્યું છે। આ મામલે જો સાચા હોય તો પ્રકાશ વરગડે પુરવાર કરીને બતાવે તેવું પણ તેમણે કહ્યું। ભાજપ પરિવારમાં બધા એક છીએ, આ ભાજપ પરિવારનો મામલો છે અને તેનો ઉકેલ લાવીશું તેવી પણ વાત બકાજી ઠાકોરે કરી છે। કોન્ટ્રાક્ટરનું કામ યોગ્ય નહીં હોવાની રજૂઆત આવતા રીટેન્ડરની સલાહ આપવામાં આવી હતી તેવું પણ તેમણે કહ્યું। કોઈ કોન્ટ્રાક્ટરને મળ્યો નથી, આરોપો પુરવાર કરે તેવી પણ વાત તેમણે કરી છે। લોકો જનભાગીદારીની ગ્રાન્ટ અટકાવવા અંગે અનેકવાર રજૂઆતો કરવા માટે આવતા હોય છે તેવી પણ વાત તેમણે કરી છે। તો પહેલીવાર બકાજી ઠાકોરની પ્રતિક્રિયા આ મામલાની અંદર સામે આવી। કલોલના થપ્પડ કાંડની ગૂંજ પ્રદેશ ભાજપ સુધી પહોંચી ગઈ છે। પહેલા તો 3 દિવસથી હું સખત બીમાર હતો, મને તાવ ને મેલેરિયાની અસર હતી અને હું ઘરે આરામ પર જ હતો। મીડિયાના માધ્યમથી જ મને ખબર પડી કે ભાઈ યારે હલ્લાબોલ થયું છે ને આ બધું। રહી વાત આક્ષેપની, આ ભાજપ પરિવારના અમે બધા એક જ છીએ। પ્રકાશભાઈ વરઘડેથી કદાચ કંઈ ગેરસમજ થઈ હોય અથવા એમને કંઈ એવી ગેરસમજની જાણકારી મળી હોય, પણ પ્રકાશભાઈ વરઘડે જે મારા પર આક્ષેપ કર્યા હતા જો સાચા હોય તો એ પુરવાર કરે, એ તો એમને જ ખબર છે। બીજું એ કે જે રીટેન્ડરિંગની વાત છે એ તો આજના પેપર ન્યૂઝની અંદર બી છે કે ભાઈ સંગઠનના કહેવાથી જ આ રીતે થયું છે, એ તો પેપર ન્યૂઝમાં બી મેં વાંચ્યું। કારોબારીના એક સભ્ય બી એવું બોલ્યા છે કે ભાઈ સંગઠનના કહેવાથી આ કર્યું છે। બીજું આ ભાજપ પરિવારનો મામલો છે એટલે કદાચ એકબીજાની ગેરસમજ થતી હોય તો એકબીજાની ગેરસમજ અમે ટૂંક સમયની અંદર એનું નિરાકરણ લાવી દઈશું। આ મામલો તો કલોલ નગરપાલિકાનો છે અને પબ્લિકનો મામલો છે, ભાજપનો નથી મામલો। આપણા પૈસા ખર્ચ કરવા જઈ રહ્યા છે, રીટેન્ડરિંગ કરવાનો વિવાદ હતો, સીધો આક્ષેપ એમને કર્યો છે અને જો વિવાદ નહીં સમય અથવા પગલાં ન લેવાય તો રાજીનામું આપવાની ચીમકી એમને પ્રકાશભાઈ આપી હતી। હવે તો પ્રકાશભાઈને જ ખબર પડે, પ્રકાશભાઈ જ કહેશે તમને કે ભાઈ આની અંદર સત્ય ને શું છે, સાચું શું છે। પણ હકીકત એવી છે કે સમગ્ર મામલે જે રીટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાય એને જ લઈને સમગ્ર વિરોધ ગઈકાલે ભાજપના જ કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમાં જ આ મારામારીની ઘટના બની। ત્યાં રીટેન્ડરિંગ કરવાની ફરજ શા માટે પડી? એ હું જે કારોબારીના સભ્યોને ચેરમેનને જ પૂછો, મારા તરફથી તો ખ્યાલ છે કે આ સંગઠને આ બાબતે મનાઈ ફરમાવી રીટેન્ડરિંગ પેપર પ્રેસ નોટ છે। બગાજી જે મારામારી કરી ને પ્રકાશભાઈને માર્યા, લાફા માર્યા, એમનો એવો આક્ષેપ હતો કે તમારા માણસો હતા, તમે એમને નહીં, પ્રકાશભાઈ બી મારા છે, ભાજપના દરેક કાર્યકર મારા છે, કલોલની 4 લાખ જનતા મારી છે। બીજો એમાં વ્યક્તિગત મારો કોઈ એવો નથી કે માણસ ભાઈ નહીં, માણસો મોકલેલા એ તમારા હતા એવું કે તમે માર ખવડાયો પ્રકાશભાઈ? નહીં, મારા ત્યાં આગળ બી પબ્લિક આવતી હતી અને મને એ જ કહેતા હતા કે ધારાસભ્યશ્રી તમારી આ જે જનભાગીદારીની ગ્રાન્ટ છે એ તમે કેમ રોકાઈ? પછી મેં એમને એક જ કીધું કે ભાઈ આ નગરપાલિકાની અંદર જનભાગીદારીની જે ગ્રાન્ટ છે એ મેં મારા તરફથી બધું પરિપૂર્ણ કરીને એમને આપી દીધું છે। હવે કારોબારી ચેરમેન અને એ લોકો જ તમને આનો જવાબ આપશે। એટલે એમને એવું કીધું હતું પહેલી વખત જયારે રોકાઈ ત્યારે આપનો પત્ર હતો ને એ રોક્યું હતું, ત્યારે 15 જેટલા લોકોએ ટેન્ડર કર્યું હતું અને પછી પાછળથી રિંગ કરવામાં આવી। એમને જે કીધું ખાલી હું તમને કહ્યું, એમને એવું કીધું કે બીજા ટેન્ડર કરવા વાળા અથવા જે કોન્ટ્રાક્ટર હતો એમને ધાક ધમકી તમારા ત્યાંથી આપવામાં આવી કે તમે ના ભરવાની। પુરવાર કરો, જે કહેતા હોય પુરવાર કરે। પહેલી વાત જયારે પહેલું ટેન્ડરિંગ થયું ત્યારે એ ટેન્ડર ખુલ્યું નહોતું, એના પછી
ટેન્ડર નહોતું ખુલ્યું અને એ વખતે મને કાઉન્સિલર ભાજપના જ એક બે જણાએ થોડી મને લિખિતમાં ફરિયાદ કરી અને મૌખિક બી કાઉન્સિલરો અને એ લોકોએ કીધું કે ભાઈ આ જે મામલતદાર આગળ કે ત્યાં આગળ જે રોડ રસ્તા બને છે એ બધા સાહેબ હાલ તૂટી ગયા છે અને એ લોકોને ફરીથી લાગે છે અને એ લોકો જ છે ટેન્ડર ભરવાવાળા. તો સાહેબ અમને એક એવી શંકા છે કે તમે જો સાથ સહકાર આપતા હોય તો કલોલના વિકાસ માટે આ રોડ રસ્તા નવા અને સારા બને તો સાહેબ આ રીટેન્ડરિંગ કરાવો તો સારું. તો બકાજી ઠાકોરની પ્રતિક્રિયા જે સામે આવી છે કલોલ થપ્પડ કાંડને લઈ અને પ્રકાશભાઈ વરગડે શું કહ્યું હતું તે પણ સાંભળીએ. લડાઈ બસ કટકી કરવાની, બસ બીજી કોઈ લડાઈ નથી. અને અમે કોઈની ચા બી નહીં પીતા. અમે છીએ કે પ્રમુખ છે, કોઈ સાબિત કરી બતાવો તો અમે ગામ છોડવા તૈયાર છીએ. નગરપાલિકા નહીં, કલોલ ગામ છોડવા તૈયાર છે. એ બધા રાજીનામા પડવાના. મેં રાજીનામું મારું ટાઈપ કરવા મોકલ્યું જ છે અને બીજા કોર્પોરેટર આવે જ છે અત્યારે. આજે કેટલા નગરસેવકો રાજીનામા તમારી સાથે આપે? 18-20 તો થશે જ, 18-20 ઉપર થશે. કોઈનું દબાણ બી આવતું હોય ના બી આવતું, આપણે કોઈનાથી ના ખબર હોય તો આક્ષેપ નહીં કરતા. પણ જો એમને ફરિયાદ ના જ લેવી હોય તો આરોપીએ શું લેવા હાજર કર્યા? આરોપીને પકડીને શું લાયા? મેન આરોપીને પહેલાં પોલીસ પકડી લાવી છે અને પછી હોવા થતાં બીજા આરોપીને ધારાસભ્ય લઈને પોતે, તમે સીસીટીવી તાલુકા પોલીસ સ્ટેશનના ચેક કરો, પોતે ધારાસભ્યનો દીકરો ધવલ ઠાકોર એમને હાજર કરેલા છે અને એ રાતે 3 વાગ્યા સુધી બેઠેલા છે અને હજુ બેઠેલા છે. સાહેબ જો આછા માણસ હોય ને, તમારા પેલા હર્ષભાઈ મટી કેમ મીડિયા સામે નહીં આવતા? ધારાસભ્ય કેમ મીડિયા સામે નહીં આવતા? સાચા હોય તો કેમ નહીં આવતા? અમે પાર્ટીમાં છીએ, અમને પાર્ટીમાંથી દબાણ આવે છે, કેમ અમે મીડિયા આગળ? હું 10 મીડિયાને લાવું જે જાઓ હવે આ લેવા તૈયાર છું. હજી હવે શું લાગે છે કેટલા નગરસેવકો જે છો આપ રાજીનામું આપવાની તૈયારી? હાલ છે 18-20 થશે. 18-20 101. કલોલ નગરપાલિકામાં ગઈકાલે ભાજપના જ કાર્યકરો અને આગેવાનો દ્વારા સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેને ધારાસભ્યો ઉપર આક્ષેપો પણ લગાવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે આપણી સાથે કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર છે, તેમની સાથે વાત કરીશું. બળદેવજી, નગરપાલિકાનો વિવાદ સામે આવ્યો છે, રીટેન્ડરિંગને લઈને વિરોધ થયો, પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય કટકી માટે આ ચાલી રહ્યું છે એવું ખુદ એમના સ્ટેન્ડિંગ ચેરમેનનો આક્ષેપ છે. શું કહેશો? હું કાલે રોનકભાઈનું ઇન્ટરવ્યુ જોતો હતો. એમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ મરાઠાએ ચોખ્ખી વાત કરી છે કે આ 15% મામલો છે હું નથી લેતો, ધારાસભ્ય લે છે. હવે આ વાત હું એટલા માટે તમને હું કહીશ કે સમગ્ર નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે અમારી મામલતદાર કચેરી હોય, તમામ કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદે છે. નગરપાલિકાનો મામલો ફક્ત ને ફક્ત ટકાવારી માટેનો હતો. જે ટેન્ડરો ખુલ્યા હોય, જેનો નંબર લાગતો એને દિવસે આપી દેવાની જરૂર હતી. પણ જ્યારે ટકાવારી સેટ કરવાની હતી ત્યારે મને ઉપરથી સાંભળવા મળ્યું છે કે 17% માગણી કરી એટલે કોઈ કોન્ટ્રાક્ટરે એમાં આપવાની ના પાડી, એટલા માટે રીટેન્ડર કરવામાં આવ્યું છે. ધારાસભ્યએ પણ કંઈક એવું કહ્યું હતું કે ભાઈ આ ટેન્ડરની પ્રક્રિયા હાલ પૂરતી બંધ રાખો. એમના કહેવાથી શું કારણથી એમને બંધ રખાયું એ તમે કદાચ ધારાસભ્યને પૂછો તો તમને ખબર પડે. પણ મેં કહ્યું કે કલોલની પ્રજા નગરપાલિકા હોય, મામલતદાર કચેરી હોય કે પોલીસ સ્ટેશન હોય કે તાલુકા પંચાયત હોય, તમામ બાબતો સમગ્ર તાલુકો અને શહેર એ આ વહીવટથી ત્રાસી ગયું છે. ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી નગરપાલિકા હોય કે વિધાનસભા હોય ખોબલે મત આપ્યા છે અને મતનું જો પરિણામ ભ્રષ્ટાચારમાં નીપવાનું હોય તો એ કલોલ માટે શરમજનક વાત કહી શકાય. આપ વાત કરી રહ્યા છો કે લોકો પીડાઈ રહી છે, ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે. કોંગ્રેસ કેમ પ્રયાસ નથી કરતું આ સમગ્ર બાબતને ઉજાગર કરવા માટે? કોંગ્રેસ ખરેખર ઉજાગર કરે છે, પ્રયાસ પણ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી આવે, ચૂંટણી સમયે જે ભારતીય જનતા પાર્ટી ધર્માધારિત ચૂંટણી લડી, ધર્મ ઉપર ચૂંટણી લડી અને જે આ ગુજરાત રાજ્યની અંદર જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એક જ વાત ઉપર કે ધર્મ ઉપર જે ચૂંટણી લડી અને જે આગળ કરે છે, ત્યારે ચૂંટણી સમયે તમામ વાતો લોકો ભૂલી જઈ અને ધર્મ ઉપર આવી જાય છે, ત્યારે કોંગ્રેસના કરેલા પ્રયત્નો એ નિષ્ફળ જાય છે. આપ શું કહેશો, ખરેખર જે આક્ષેપ પ્રકાશ મરાઠાએ લગાવ્યા છે ધારાસભ્યો ઉપર એ કેટલા સત્યથી નજીક હશે?
એ વાત હું કહું તો આ સુધી એ ચોક્કસ કહીશ કે જો સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન જવાબદારીપૂર્વક કહેતો હોય કે આ ટકાવારી હું નથી લેતો, એ ધારાસભ્ય લેશે. જો જવાબદાર માણસ તરીકે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન કહેતો હોય તો એ વાતમાં તથ્ય હોઈ શકે. હું એટલું ફરીવાર તમને કહીશ કે કલોલની પ્રજાને તમે બજારમાં જઈને ગમીને પૂછશો તો સમગ્ર મામલો એ સમગ્ર કલોલ તાલુકાની પ્રજા બહુ સારી રીતે જાણે છે. મેં ફરીવાર આપને વિનંતી કરું છું કે મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, ખરેખર આ ટકાવારી કોણ લેશે? જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વાત કરી હોય તો એના પર તપાસ થવી જોઈએ. તો ખરેખર સાચી વાત બહાર આવશે કે ટકાવારી અને આજુબાજુમાં ફરવાવાળા લોકો લે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લે છે કે ધારાસભ્ય લે છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તો જે પ્રકારે બળદેવજી ઠાકોર કલોલના પૂર્વ ધારાસભ્ય તેમનું પણ કહેવું છે કે ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન જ જો આ વાત કરી રહ્યા હોય ત્યારે કલોલ શહેરમાં તાલુકા પંચાયત કો, મામલતદાર કચેરી કો, તમામ જગ્યાએ લોકો આ ટકાવારીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આ મુદ્દાને ભટકાઈને ભાજપ જીતનો પ્રયાસ કરતી હોય છે. કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, કલોલ.